હાલો ગાઈઝ અને ભાઈ અમુક એવા છે કે તમે શું જોબ કરો છો, તમે કઈ જગ્યાએ કરો છો ભાઈ. તમે અહીંયા ગમે એ જોબ કરો ને, ઇન્ડિયા જેવો સેલેરો કોઈ નથી આપવાનો પહેલી વાત તો. એટલે આજે અમુક વખતે છે ને, જ્યારે સ્ટાર્ટિંગમાં આવીને તો લોકો એમ કે ઓહો હો તું આવી જોબ કેમ કરી છે, તેવી કેમ જોબ કરી છે. ભાઈ અહીંયા જર્મનીની અંદર તમે છે ને તમારી જાતને સમજીને ગમે એ જોબ કરો ને, ઇન્ટેન્શન સારા હોય તો તમને ધીમે ધીમે હાઈ પોસ્ટ લેવલની મળતી જાય છે. અને અમુક લોકો એમ કહે છે ને કે મને જોબ નથી મળતી, તો એ લોકોને છે ને ભાઈ વહી જવાની જરૂર છે ઇન્ડિયા. મારી ખુદની પાસે મને 3 જોબ કહો ને, 3 જોબ છે મારી આગળ. અને મેં જ્યારે એપ્લિકેશન કરી છે ને તો મને તો જોબ મળી જાય છે. ભાઈ જેને નથી મળતી ને એ લોકોની વાત છે કે કઈ રીતે નથી મળતી. તો એ લોકોમાં ઓલું બધું થઈ જતું હોય અને એ લોકો એવા ભેગા રહેતા હોય કે જેને વિચારતા હોય. અને ભાઈ જોબ મળી જાય છે કે ન મળે, લોકો દર વખતે મેસેજ કરે કે જોબ અમને નથી મળતી. ત્યાં મળી જાય છે જર્મનીમાં જોબ. અને બીજા હજી એક આવેલી છે 2-3 એવી કે અમે સાંભળ્યું છે કે જર્મનીની અંદર જોબ ઇસ્યુ વધારે છે, બધી કન્ટ્રીમાં છે. તો પછી ઇન્ડિયા રહેવાય પહેલી વાત તો, આવું બધું હોય ને તો. પણ એક વખત તમે જો અહીંયા આવી જાઓ ને તો તમને ખુદને ખબર પડી જાય કે તમારે ક્યાં જોબ કરવી, કઈ રીતે ગોતવી અને મળે છે કે નહીં. પણ પોઝિટિવ રહેવાનું, મળી તો બધાને જાય જ છે.